મિત્રો ગુડ નાઇટ, સોને જય શ્રી કૃષ્ણ। आप મારો વિડીયો દેખી ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો। આ બીજા વિડીયો તમને મૂકવાનું મન થશે। આગળ મેં બધા વિડીયો મૂકેલા છે। આ છે આ કેનેડાની નાઇટ। લોકો પોતાના ઘરની આગળ રાત્રે આ રીતે લાઇટ સળગાવતા રાખે છે ચાલુ આખી રાત। દરેક જગ્યાએ દરેક ઘરમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની લાઇટો એમના ઘરના આંગણાને સજાવે છે। આમને દિવાળીમાં ચાલુ રાખે છે આ લોકો, અત્યારે પણ ચાલુ રાખે છે। જો આ ઘરના તમામ લાઇટો ચાલુ છે, ચારે બાજુ લાઇટો ચાલુ છે આ ઘરમાં જોઈ શકાય છે। અને કેટલું સરસ દૃશ્ય દેખાય છે, મનમોહક દૃશ્ય દેખાય છે આખા મકાનની ચારે બાજુ। પછી આ મકાન છે એમાં પણ આ રીતની જ લાઇટો રાખેલી છે, તથા જે નીચે એ લોકોનું ગાર્ડન છે એ ગાર્ડનમાં પણ તમને બી પ્રકારની લાઇટો રાખેલી જોવા મળશે। સરસ મજાની અને દૃશ્યમાં સુંદર લાગે તમને મકાન। તો આ કેનેડાના મકાનોનું નાઇટનું દૃશ્ય છે, તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે। બહારથી ભલે અંધારું છે પણ એમના ઘરની આગળ એકદમ અજવાળું જોવા મળે છે। તમે અહીંયા એકલા પણ ચાલી શકો છો, કોઈ જાતનો ડર કે ભય રાખ્યા વગર અહીંયા નીકળો। શિયાળો છે, ઠંડી છે ખૂબ, છતાં પણ કોઈ જાતના ભય વગર અહીંયા તમે હરી ફરી શકો છો। અહીંયા કોઈ રોકટોક કેવું હોતું નથી કે કોઈ જો કેટલા દૃશ્ય દેખાય છે લાઇટના। તમને બતાવું છે કે કેનેડાની રાત્રિમાં મકાનો કેવા હોય છે, તો એ દૃશ્ય ખાવા માટે મેં વિડીયો બનાવ્યો છે। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। આવા વિડીયો બનાવવાનું મને મન થાય અને આવા વિડીયો હું શેર કરી શકું। આ કેનેડાના રાત્રિ દરમિયાન મકાનોના દૃશ્યો છે, ખૂબ સુંદર દૃશ્યો છે। લાઇટિંગ પણ સુંદર છે, વિવિધ પ્રકારના કલરની લાઇટિંગ છે, વિવિધ લાઇટિંગ છે અને ખરેખર દૃશ્ય આપના મનને ગમી જાય એવું છે। તો મિત્રો, આપણે ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે। આપના સબસ્ક્રાઈબ કરશો એ મારી તાકાત છે, મારી મૂડી છે। એનાથી જ હું નવા દૃશ્યો બનાવી મને પ્રેરણા મળશે, આઈડિયા આવશે। ફરીથી બધાને ગુડ નાઇટ। અહીંયા રાત્રિના 10 વાગવા આવ્યા છે એટલે હું મારો વિડીયો હવે બંધ કરું છું।